એમાં એણે શું કીધું કે હું મારા ગુરુને આમ નવરાવતો હતો આમ રાંડવું બાંધીને આમ કેટલું 3-4 મહિના સુધી એમને મોટું રસો મને પકડાવી રાખે એમાં સારું એક દાણ એવું થયું ને તે રસો મુકાઈ ગયો હાથમાંથી છૂટી ગયો. પણ ગુરુજી જાતા જાતા કહેતા ગયા પાણી કે બેટા તારો દોષ નથી. હા તમને કેટલું 4-5 મહિના સુધી ને આવું રોજ આવું કરતા આપણે. હા બેટા નિમિત્ત છે કે એમ ગભરાતો નહીં કે એમ હા ખલાસ હવે હું પાણીમાં જાઉં છું. પણ મને એના સપના આવે છે બાપુ કે મારાથી મારા ગુરુની હત્યા થઈ ગઈ. એવા સપના આવે. મેં દોરડું મૂકી દીધું ને મારા ગુરુ પાણીમાં તડપડતા મરી ગયા. મેં કેટલાય જપ તપ કર્યા ને કેટલાય મહાત્માનું કીધું ને હવે પૈસા આ નથી જાતું બોલો શું કરવું. પછી એ કાંઈ બજારો મેં કીધું હું એક વાત કરું તો સમજી જાય તો તારે સપનું આવતું બંધ થઈ જાય ને તારું આ મનમાંથી વીર જાય પણ એને હરખો સમજ. માણસ માત્ર જ્ઞાની અજ્ઞાની કે છે કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું નથી હલતું. કે છે ના સમજે છો? જ્ઞાની અજ્ઞાની ભગત ભગત ની વાત નહીં, એક જ વાત કે પાંદડું ભગવાનની ઈચ્છા વગર નથી થતું. તો આ કર્મ જે કરાવે ને એ ઈશ્વર કરાવે છે. એક વખત સમજ હરકો ગાંડા. રસ્સો હાથમાંથી એને મુકાવી દીધો અને તારા ગુરુ કે છે કે લા નિમિત્ત છે આ 6 મહિના સુધી આપણે આનંદ કર્યો તે મને નવરાવ્યું એમ ઈ હારા સમજતો નથી. અને પરાણે એવું માની બેઠો છો કે મેં ગુરુની હત્યા કરી, મેં ગુરુની હત્યા કરી. અને સાહેબ હાથો હાથ બીજે દી ત્યાં પરમાર્થમાં મળવા આવ્યો. કોલા સ્વરૂપાનંદ બાપુ ક્યાંય ગયા? મને આ સપનું બંધ થઈ ગયું અને મને નક્કી થઈ ગયું પરમાત્મા જ કરાવે છે કે સાચી વાત છે કે લ્યો આ સમજાઈ ગયું. કેટલું સરળ કરી દીધું એમ હારું દેશકાળ આવે ને તઈ સમજાઈ જાય. એ ખૂબી છે. એક સંતે કીધું છો ભાઈ મને કે આ સમય છે ને એને ભગવાને કાળને કહી દીધું બેટા એક ક્ષણ હું એવી તને આપું છું. એક ક્ષણની અંદર મનુષ્યને જેવું થવું હોય ને એવું એ થઈ જાય ખરા.